આદિ પર્સ. અરે થેન્ક યુ. ચાવી. હા થેન્ક યુ. અરે પણ 4 વ્હીલ ની લઈ આવી, 2 વ્હીલ ની જોશે ને. ના ના સારું કર્યું ને, જે હોય તેમ પણ મારે લેટ થાય છે. લેટ તો મારેય થાય છે. હું શું કહું છું તમને, શું પેટ્રોલ શું કામ બાળવું છે તમારે? ઉભા રહો. 2 વ્હીલ ની ઊભી રહે શું હવે? જે લાવી છો તે ચાલશે ને. તું ક્યારથી આવી ગણતરી કરવા લાગી છે? હા ગાંડી થઈ ગઈ છે. ના ના હા ચાલ તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જરૂરી છે જાવું? જરૂરી છે એટલે ઓફિસે ના જાવ? હા જવાય, પણ હું શું કહું છું થોડી વાર. અરે હા અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. અચાનક કઈ સમાચાર પણ નહીં. અને અચ્છા તો તું એટલા માટે કદાચ ભાઈ આવવાના હતા, તને ખબર હતી? ખબર હતી. અરે મને કેવું તું ને, આજે મેં એક જરૂરી મીટિંગ રાખી છે અને મારે અર્જન્ટ પહોંચવું પડે એમ છે. તમે જો મને જાણ કરી હોત ને તો કદાચ હું મતલબ હા પણ કઈ વાંધો નહીં. હવે તો રજા રાખી જ છે ને. હવે આપણે નિરાતે બેસીને બધી વાતો કરશું. ફોન કર દો ઓફિસમાં કે આજે હું નહીં આવું. અરે ગાંધીધામમાં. અને હું છે ને આ સ્પેશિયલ રજા રાખીને અહીંયા આવ્યો છું. એ પણ એક છે ને બહુ જ અગત્યનું કામ છે. અશોકભાઈ અંદર જઈને ભાઈ જે પણ અગત્યનું કામ હોય ને, સાંભળો મારી વાત, તમે અહીંયા જ રોકાજો. હું બપોર સુધીમાં પાછો આવી જઈશ. ઠીક છે? આપ જલ્દી મારી મીટિંગ પતાવીને. શું હે ભગવાન, શું થાય છે? ચક્કર આવે છે મને. આદિ અરે અચાનક હમણાં સુધી બધું સારું હતું અને તું બેસી જા. બેસવું નથી મારે. બેસવું નથી. આપણે અંદર જઈને બેસીએ ને. અહીંયા શું છે અંદર જઈને વાત તો. તું આરામ કર ને, હું જાઉં છું. આદિ પણ મારું ધ્યાન કોણ રાખશે? તમે નહીં હોય તો લીંબુ શરબત કરીને. હું છે ને એક કામ કરું છું. આપણે બાજુવાળા માસીને ફોન કરીને કહી દઉં છું, એ આવશે ઘરે. અને તારું મતલબમાં દવાખાને જવું છે તો ભાઈ પ્લીઝ તમે આટલી હેલ્પ તો કરશો ને. હા હું લઈ જઈશ. પણ એ પહેલા હું કોઈકને તને મળવા માંગુ છું. મળવા? જલ્દી કરો ને અશોકભાઈ, જલ્દી કરો. એમને મોડું થાય છે ઓફિસે જવાનું. મોડું થાય છે ને આદિ? હા લેટ થાય છે. જલ્દી બોલાવો. કોને? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બાબુજી? જય શ્રી કૃષ્ણ. સુખી રે બેટા. પપ્પા. બાપુજી. સુખી રે બેટા. સારું કર્યું તમે લોકો આવ્યા. ચલો આપણે બહાર શું કામ ઊભા છીએ? અંદર જઈને વાત કરીએ ને. મારે કોઈ વાત નથી કરી. હા અને મને ખબર નહોતી, નહીં તો હું ક્યારનો ઓફિસે જતો રહ્યો હોત. ચલો ભાઈ આ પછી મળીએ. આદિ પણ મમ્મી પપ્પા આવે છે તો રોકાઈ જાવ. આજનો દિવસ શું ફરક પડે? ઓફિસે ફોન કરી દો કે તમે કાલથી જોઈન કરશો. મારી પાસે એવો ફાલતુ સમય નથી. હા છે ને, ભગવાન એકવાર સમય આપે છે, એ સમયમાં કમાઈ લેવાનું અને જીવન જીવી લેવાનું, એવું મને કોઈએ કહ્યું હતું અને હું એનું જ પાલન કરું છું. નથી બોલું તો નહીં. આદિ બધા સાંભળે. ધીરેથી બોલ ને બેટા. અને પગે લાગ. હા ભાઈ. આદિ બાપુજી, એમના વતી હું તમારી માફી માંગુ છું. મહેરબાની એમને માફ કરી દો. તમે બંને બાપ દીકરો એકબીજાની સાથે આવી દુશ્મની રાખશો તો અમે બધા ક્યાં જશું? અમે તો સુડી વચ્ચે સોપારી થઈ ગયા. નથી તમે સમજતા કે નથી એ સમજતા. હું તમારી દીકરી છું, તમે મને દીકરી માનો છો. મહેરબાની કરીને ઠંડા પડો. અત્યારે અંદર ચાલો, આપણે પછી વાત કરીશું. અને એ જુવાન લોહી છે, હોય આવેશમાં હોય ગુસ્સામાં હોય. આપણે તો પીડ કહેવાય ને. થોડુંક નમી જાય તો વાંધો શું છે? આવો અંદર. હવે મોઢા માટે ફાઇટ ને અહીં હું કેમ મને બોલાવ્યો છે? તમે શાંત રહ્યો ને. પણ તમને ખબર છે ને કે વધારે બોલો છો તો હાફી જવાય છે. કહું છું. પપ્પા હું તમને શું કહું છું કે આદિ હારે તમે વાત કરો ને. કેમ? ક્યાં હું આદિનો બાપ છું કે એ મારો બાપ છે? મારે શું કામ સમાધાન કરવું? કહું છું ધીમે બોલો. અમે બે ધીમે બોલીએ જ ને. તો તમે કેમ આટલા ઉગ્ર થાવ છો?
ખાલી શું કીધું તમને? હું એનો બાપ ને ઈ મારો બાપ એમાં ન આવે. ગમે એમ તો ઈ દીકરો છે આપણો. તો આપણે કદાચ એને સમજાવી લઈએ, એને વાલથી સમજાવીએ, પ્રેમથી સમજાવીએ તો એ તું સમજાય ને, સમજી? આ તો તે કીધું ને એટલે હું અહીં આવ્યો છું. હું સમાધાન કરવા નથી આવ્યો, સમજી તું? સારું, મેં કીધું એટલે આવ્યા છો ને, તો શાંતિથી રહ્યો. તમે તને બહુ વધારે કઈ બોલતા. પાણી પીવું છે? ના ના, બસ તો શાંત રહ્યો. અને હજી કહું છું, દીકરો છે આપણો, કદાચ આપણે થોડુંક નમી જઈએ તો એમાં આપણે નાના એ નહીં બને, જિંદગીમાં એ નહીં બને. મારે ને એને કોઈ જાતનો વ્યવહાર નથી. આજથી મારો દીકરો જ મટી ગયો. મેં એને નામનું નાઈ નાખ્યું. ના, તમે એના બાપ છો. છેલ્લે તો ઈ પાણી પીવડાવશે ને તો જ તમારું સદગત થશે. એટલે મહેરબાની કરીને બોલતા થઈ જાઓ, પછી એવું ન બને કે બહુ મોડું થઈ જાય. એટલા માટે તું મને લઈ આવી હતી. તારે મને પહેલા કેવું જોઈએ ને કે હું આ માટે લઈ જાઉં છું તમને. એક વખત ના પાડી ને કે ક્યારેય નહીં બને. અને તું હે ને, તું ખોટું બોલીને મને એ લઈ આવી. તે મને શું કીધું કે મીરાઓ બીમાર. પાણી તે મને શું કીધું કે મીરાઓ બીમાર છે. મીરાઓ તો આ રસોડામાં કામ કરે. ઈ માંદા જ છે, પણ બિચારી એ મનમાં નથી લેતી એટલે. અને સાંભળો, હું ખોટું બોલીને નથી લાવી. 2 દિવસ તમે અહીંયા શાંતિથી રહ્યો ને એટલે લાવી છું. અને કદાચ બને કે આપણે આવ્યા છીએ તો બંને બાપ દીકરા વચ્ચે બોલવાનો સંબંધ પાછો થઈ જાય. ઓ વાત નહીં, એક વાત ઈ ક્યારેય નહીં બને, જિંદગીમાં નહીં બને. પપ્પા આમ થોડું હાલે. તમે મારી વાત તો માનો. જો શું બેટા, હું તને એક વાત કહું. તું મારો એકનો એક જ દીકરો છે. મારે એક દીકરો મરી ગયો. જો બેટા, મેં એને હારા માટે બધું છે કઈ હું બાપ કરે ને એ બધું હારા માટે કરતો હોય છે. મારી વાત એનો મહિનો મારી સામે થઈ ગયો. એની એટલી ઓકાત મારી સામે, બાપની સામે. હા, એની ભૂલ કહેવાય, પણ એ છે દીકરો છે. આ પેલી કહેવત છે ને કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. આપણાથી કમાવતર નહીં થવાય. એ ક્યારેય નહીં બને. તમારે જે કરવાનું છે એ કરી લ્યો. બાકી એ વસ્તુ હું એને સમજાવીશ. હવે ઈ તમારી સામે ક્યારેય નહીં બોલે. બસ માફી માંગી લેશે. પછી બસ મહેરબાની કરો તમે મારી ઉપર. હું અહીંયા 1 મિનિટ પણ નથી રહેવા માંગતો. પપ્પા કઈ વાંધો નહીં, તમે આ દિન નહીં બોલાવો, પણ આજે તમને સામેથી બોલાવે તો? હા, હું આદિને સમજાવીશ. એ તમારી સાથે બોલવા આવશે તો તમે ગુસ્સો નહીં કરો ને? નહીં કરો ને? જો જવાબ નથી આપતા ને એટલે એની હા હશે. મીરા, હા ચા બનાવ ને. હા તો બનાવું છું. પાણી પીવું છે? ના, તો કઈ નહીં, હોલમાં બેસો, હું ચા બનાવું. હે ને? બિલકુલ નહીં. હોલમાં નથી બેસવું. કેમ? એટલે મહેમાન આવ્યા છે ને ઘરે. મહેમાન? હા, સોફા ઉપર આવટે છે એટલા માટે મારે ત્યાં ચા નથી. પપ્પા, એને પપ્પા કહેવાય. શું કહેવાય? પપ્પા. આ તો કઈ વાંધો નહીં, પપ્પાની બાજુમાં જઈને બેસો. સોફામાં બહુ બધી જગ્યા છે આદિત્ય, સમાઈ જશો તમે. હું શું કામ બાજુમાં બેસું? જો કે હું સાંજે જ ઓફિસે આવવાનો અને મને થયું કે ખબર નહીં કેમ આજ કામમાં મન પણ નહોતું લાગતું, એટલા માટે. ખુશી હશે તમારા મનમાં. કેટલા વર્ષો પછી તમારા પપ્પા તમને મળ્યા છે કે નહીં? તંબુરો ખુશી? મને એમ હતું કે જતા રહ્યા હશે, પણ ના, નકટા લાગે છે. શું બોલો છો તમે? પપ્પા છે તમારા. જો તમારી વચ્ચે ખરેખર શું થયું છે તું નથી ઓળખ. હું સારી રીતે ઓળખું છું મારા પપ્પાને. હજી તેના શબ્દો તો સાંભળ્યા જ નથી. હા, પણ કઈ વાંધો નહીં સાંભળ્યા હોય, પણ તમે તો મને કહી શકો ને, તમને થયું છે શું? તમારી અને પપ્પાની વચ્ચે શું ખરેખર વાત થઈ છે ને એ કયો. કેટલી વાર મેં તને કહીએ છે, તું જ્યારે હોય ત્યારે આ સવાલ શું કામ કરે છે? અને આ લોકો અચાનક આ ઘરમાં આવ્યા ને મને તો કઈ સમજાતું નથી કે નક્કી તું છે ને યાદ રાખજે,
આ લાલચ જ આવેલા છે. આપણે આટલા મોટા સારા બંગલામાં રહીએ છીએ, અત્યારે મારી પાસે બધું છે, એટલે કદાચ પપ્પા એવું જ વિચારતા હશે કે આની પાસેથી કંઈક લેવા જેવું છે. ચાલ, હા, હું માંગીશ નહીં પણ એ સામેથી આપશે, પણ હું પણ એનો દીકરો છું. નમતું નહીં લઉં. બિલકુલ નહીં, લેવાય જ નહીં નમતું. તમે દીકરા છો ને તમે નમતું ન લ્યો, એ તો બાપ છે. કદાચ એ નમતું તો નહીં જ લેવો, એટલા માટે જ પૂછી રહી છું કે કહી દો મને. સાચી હકીકતની વાત મને ખબર પડે ને તો હું સમાધાન કરાવી. લાફો માર્યો હતો. પપ્પાએ હા, એ ક્યારેય નહીં ભૂલી શકું. લાફો મારીને કહ્યું હતું કે ઘરની બહાર નીકળી જાજે, ક્યારે મારા ઘરમાં પગ ન મૂક. આટલી જ વાત? આટલી જ વાત? હા, નાની વાત લાગે તને? આજ તો નાની હતી, મારા મમ્મી તો રોજ એવું કહેતા હતા, થપ્પડ મારી નીકળી જા ઘરની બહાર, નીકળી જા ઘરની બહાર, તું તો નાલાયક છે. પણ મેં ક્યારેય મનમાં નથી લીધું. તું નહીં લે, હું તો લઈ શકું ને. અરે ત્યારે મારી પાસે નોકરી પણ નહોતી, અને માનું છું કે ભાઈ મને ઘણી વાર ખીજાણા, ઘણી વાર કહ્યું કે નોકરી કર, આ કર, તે કર. ત્યારે નોકરી મળવી પણ જોઈએ ને. મારી પરિસ્થિતિને નહોતા સમજી શક્યા. જ્યારે એમને મારું ધ્યાન રાખવાની જરૂર હતી, મને આશ્વાસન આપવાની જરૂર હતી, ત્યારે તો મને ધક્કો માર્યો. અને એ બાપને હવે હું બોલાવું? બની શકે કે અત્યારે એમને પણ આશ્વાસનની જરૂર હોય, અત્યારે એમને પણ પ્રેમની જરૂર હોય, અને તમે ધક્કો મારતા હોય. મારીશ. હા, જેમ કોઈ પાસેથી રૂપિયા લીધા હોય ને વ્યાજ સહિત એને પાછા ફેંકવા પડે ને, એવી રીતના છે. પપ્પાએ જે કર્યું છે એમને વ્યાજ સહિત પાછો આપીશ, ધક્કો જ મારીશ. વ્યાજ સહિત પાછો આપવું હોય ને તો એ આપો જે એમણે તમને ખરેખર રૂપમાં આપ્યું છે. તમને જન્મ આપ્યો, આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આટલા વર્ષો સુધી રોટલા ખવડાવ્યા, આટલા મોટા કર્યા. એનફ, બસ. વધારે ભાષણ આપવાની જરૂર નથી. તું ચા બનાવીને મારા રૂમમાં આપી જઈશ કે નહીં? આપી જઈશ. તો થેન્ક યુ. તમારું શું નક્કી? મને ધક્કો માર્યો હોય તો? મારે તો બીજું ઘરે નથી. હાલો. અરે જુઓ બાપ, મારે વાત થઈ હતી એમની સાથે. આજે જરા કામના લીધે થઈને હું ત્યાંથી આવતો રહ્યો. કઈ નહીં, હા તમે જોઈ લેજો ને, હું કાલે તમને મળીશ. શ્યોર. હા, બાય. આદિ, મારે તારું થોડું કામ છે. બોલો ને મોટા ભાઈ. હા, કામની વાત કરવા માંગતા હોય તો સારું કહેવાય, પણ એક વાતની જાણ કરી દઉં કે પપ્પા વિશે કોઈ વાત નહીં કરે. સોહાજી, તું અત્યારે ગુસ્સામાં છો ને એટલે તને આવું થાય છે. જો પાછળથી તને અફસોસ ન થાય. અફસોસ? શેનો અફસોસ? અફસોસ કરવા માટે બચ્યું શું છે કે હું અફસોસ કરું? કહો ને. હા, તમે મને એ બધી વાત મારે નથી કરવી, પ્લીઝ. હું અહીંયાથી જતો રહું. અરે ના ના, તો પછી આપણે આપણી વાત કરી. હા, કેવું ચાલે છે કામકાજ તમારું? કામકાજ તો હાલ્યા કરે છે. હા, મારી નોકરી પણ બધી જ મતલબમાં વેલ સેટ છે, અને હમણાં જ મને પ્રમોશન પણ મળવાનું છે. મારા કામથી મોસ્ટ ઓફલી કંપનીના બોસ પણ મારાથી ખુશ છે. બધી વાત સાચી, પણ તું વિચાર તો. મારે કોઈ વિચાર નથી કરવો ભાઈ, રહેવા દો ને. જે વાતથી હું દૂર ભાગવા માંગુ છું તમે એ જ વાત લઈને આવી જાવ. સમજો મારી વાત. તમે મારા ઘરે આવ્યા, મને પૂછ્યા વગર, ઠીક છે, મેં એક્સેપ્ટ કરી લીધું. જેની સાથે હું નથી બોલતો એમને તમે લઈને આવ્યા તો પણ ઠીક છે, કઈ વાંધો. આવી ગયા, શાંતિથી રહો. તો પછી બોલાવવામાં શું વાંધો છે? બોલાવવામાં? હા, હું શું કામ બોલાવું? વાંક મારો હતો? અરે જેનો વાક હોય એનો. હા, આ વાકની વાત આવી છે તો કહું, વાક તો આપણા બાપનો છે. અરે જરીક વિચાર તો કર તું કે તને ભણાવ્યો ગણાવ્યો, હા, તે હમણાં વાત ન કરી કે બોસ તારાથી બહુ ખુશ છે, પણ એ કોના કારણે? આપણા બાપના કારણે. હા, સ્વાર્થી બની ગયા છો તમે બધા. અરે સ્વાર્થી? હા, અરે આવી વાત કેમ કરશો? તો કેવી વાત કરું? સમજાતું નથી મને કે તમે મારા ઘરે શું કામ આવ્યા છો? હા, તમને થયું હશે કે વાહ, હા સારું કમાવા લાગ્યો છે, આટલા સારા બંગલામાં રહે છે, અને એટલા માટે જ પપ્પાને લાલચ જાગી હશે ને કે આની પાસેથી કંઈક તો મળશે જ. બસ બસ હવે તું આવું બોલવાનું બંધ કર ને.
તને જરીકે વિચારય નથી આવતો આવું બોલતા? હા, જે બાપે તને આ લાયક બનાવ્યો છે એના વિશે તું આવું બોલે છે? ઉપકાર નથી કર્યો મારા પર. સાંભળી લેજો, જે કંઈ પણ કર્યું છે ને એ બધું એમના કર્તવ્યમાં આવતું હશે. દરેક મા બાપ પોતાના દીકરા માટે જે કરતા હોય છે એ પપ્પાએ કર્યું છે. એમાં નવું શું કર્યું? તો પછી દીકરા પર પણ આવે છે ને એ કર્તવ્ય કે મા બાપને હાસવે. સાચવે જ, પણ પપ્પાની પણ ફરજ બનતી હતી ને. એને જે રીતના મારી સાથે ઝઘડો કર્યો હતો, જે રીતના ન બોલવાના શબ્દો બોલ્યા હતા, જે રીતના ઘરમાંથી મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો, ત્યારે એક વાર પણ એ બાપે વિચાર નહોતો કર્યો કે આની પાસે નોકરી નથી, કઈ નથી, છતાંય તેને ઘરમાંથી શું કામ કાઢું? અરે બાપ છે આપણો. હા, આ તો ધક્કો માર્યો, કદાચ માર પણ મારે ને તો બાપનો માર પણ ખાવો પડે. તો હું દીકરો છું ને. તમે લોકો આવ્યા તો મેં તમને ઘરની બહાર નથી કાઢી. બાકી જો ધારત ને તો મારા ઘરની અંદર તમે પગ પણ ન મૂકી શકો. હા, તમે અને મમ્મી આવી શકતા હતા, પણ પપ્પા તો બિલકુલ નહીં. ત્યાંથી જ કહી શકતો હતો કે મારા ઘરની અંદર પગ ન મૂકતા. આવું તમે જ કહ્યું હતું મને. તો તમે આજે મારા ઘરે પગ કેમ મૂક્યો? ભૂલી ગયો તું? હે, જ્યારે તું આ આત્મું ભણતો હતો ને, મને બરાબર યાદ છે કે બહુ તાવ આવી ગયો હતો. તો આપણો બાપ છે ને આખી રાત સૂતો નહોતો, આખી રાત રોતો હતો કે મારા દીકરાને તાવ આવી ગયો. એ ત્યારે હું કઈ કરી શકું એમ નહોતો એટલે મદદ કરતા હતા. અને એમાં પણ એમનો સ્વાર્થ હતો કે મોટો થશે, કમાશે તો મને આપશે. અને સ્વાર્થ માટે થઈને જ એમણે હંમેશા બધું કર્યું છે. અને આજે પણ મને એમની આંખોમાં મારા માટે સ્વાર્થ જ દેખાય છે. મારી પાસેથી કઈ માંગણી કરી રહ્યા હોય ને એવું જ લાગે છે. પણ હું ક્યારે એમની સાથે વાત નહીં કરું ને નહીં કરું. બસ. અરે ભાઈ સમજ્યા, પણ જ્યારે એને આ વાતની ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે. પાણી. શું કામ રડો છો તમે? હવે રડવા સિવાય રહ્યું પણ શું છે? હું સમજી શકું છું બા કે બાપુજી અને આદિત્ય વચ્ચે જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એના હિસાબે તમે દુઃખી છો, પણ સમય બધું ઠીક કરી દેશે. હવે સમય ઓછો છે બેટા, સમય શું ઠીક કરશે? હું તો હજી પણ કહું છું કે આપણે આદિત્યને બધું સાચું કહી દઈએ. મને વિશ્વાસ છે કે જરૂર સમજશે તમારી વાતને. ના, હજી એ સમય નથી આવ્યો. અને આમ પણ તારા સસરાએ એને કહેવાની ના પાડી છે કે એને કઈ ન કહેતા. પણ શું કામ નથી કેવું? જો ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને, પરિવારમાં કાંઈ પણ વાત હોય ને, તો બધા સદસ્યોને ખબર હોવી જરૂરી છે, જેથી કરીને નિવારણ જલ્દી અને સરળ પણ નીકળી જશે. હા, કહેવાય જ્યારે ઘરના બધા સભ્યોની વચ્ચે સારી હોય, સારા સંબંધ હોય તો વાત કહેવાય કે એનો કઈ સારો રસ્તો નીકળે. પણ અહીંયા આટલું મોટું ઘર છે, આટલી સારી છત છે, પણ બાપ દીકરાને એકબીજાનું મોઢું જોવાના સંબંધ નથી. કહેવત છે ને કે અન્ન નોખા એના મન નોખા. આટલા સમયથી એ લોકો અલગ રહેલા છે. બની શકે કે બંનેની વચ્ચે છે તો બે પુરુષ જ ને, ઈગો હર્ટ થતો હશે. પણ મને વિશ્વાસ છે કે આદિત્યને જો હકીકત ખબર પડશે તો એમનો સ્વભાવ બદલી જશે. પ્લીઝ બા, તમે મને છૂટ આપો ને તો હું અત્યારે જ વાત કરી લઉં. ના, તને મારા સમજે હા, જ્યારે સમય આવશે ત્યારે કહેશું. અત્યારે હજી એ સમય નથી પાક્યો બેટા, નથી. ઠીક છે, તમે મને સમ આપ્યા ને તો હું કોઈને કાંઈ નહીં કહું. પણ હવે તમે રડો ને તો તમને મારા સમ છે. રડી રડીને અડધા થઈ ગયા છો. હું માનું છું કે આદિત્યની જગ્યા હું ક્યારેય નહીં લઈ શકું. અને વિશ્વાસ છે કે આદિત્ય અને પપ્પાની વચ્ચે બધું ઠીક થઈ જશે. તમે જ કહો છો ને કે સમય આવશે ત્યારે થઈ જશે. તો બસ હવે તમારે અને મારે
બંને સમયની રાહ જોવાની છે. હા, પણ મને લાગે છે કે એક તો દીકરો હાથમાં નથી અને અત્યારે કંઈ કહેવાનો સમય નથી, તો શું કરીએ? કંઈ જ નહીં. મેં કહ્યું તો ખરા કે ઈશ્વર પર ભરોસો રાખો, બધું જ સારું થઈ જશે. આ બધું તોફાન તો ઈશ્વરે જ ઊભું કર્યું છે ને, એ શાંત ક્યારે પાડશે? ક્યારે? બા, ઈશ્વરના રાજ કોઈ જાણી ન શકે. એમણે શું વિચાર્યું આપણને શું ખબર? અને આમ પણ એ કરતો હોય ને એ સારા અને સાચા માટે જ કરતો હોય છે, તો પછી આપણે કોણ છીએ તર્ક વિતર્ક કરવા માટે? તને શું લાગે છે એણે જે પણ કંઈ કર્યું છે એ સારા માટે કર્યું છે? તને અને મને રડતા જ રાખ્યા છે. બસ તું આંસુ બતાવી નથી શકતી અને હું રોકી નથી શકતી, એટલો જ ફરક છે. હારી ગઈ તમારી પાસે. તમારી પાસે મારા શબ્દો હારી ગયા છે, પણ ફક્ત એટલું જ કહું છું કે શાંતિ રાખો, સમયને એનું કામ કરવા દો. હા, એની સામે કોણ જીત્યું છે કે હું અને તું જીતીએ? જા બેટા, તારું કામ કર, મારે થોડી વાર એકલા રહેવું છે. સામ આપ્યા છે, રડતા નહીં. નહીં રડો. સારું. બસ આંખ શાંત થઈ જશે બેટા, મન નહીં. કેમ ગાડી ગમે છે? ગાડી બહુ સારી છે. જોતી છે? અરે આ કેવી વાત કરશો તું? નહીં, લે કેવી વાત કરશું એટલે? આ તમને તો ખબર જ છે ને કે તમે અહીંયા શું કામ આવ્યા છો, અને એ વાતની જાણ હવે મને પણ થઈ ગઈ છે બરાબર રીતે. જાણ થઈ ગઈ તો પછી ભાઈ સમજી જાને. હવે સમજી જ જવું છે. કેટલું દેવું કર્યું છે? કેટલા લોકો રૂપિયા માંગે છે, અને કોઈ ધમકી પણ આપી છે કે જાનથી મારી નાખશે, એટલે ભાગીને આવ્યા અહીંયા. અરે કહી દો ને, ભરી દઈશ ને હું. નહીં હા, પણ ભાઈ, ઘર છોડીને જતા રહેજો, પપ્પાને લઈને પહેલા જતો રહેજે. એનું મોઢું જોઈને છે ને આ ગુસ્સો આવે છે મને, કારણ કે ઘરમાં આટા માર્યા કરે ગમે ત્યાં. અરે ભાઈ એવું કાંઈ નથી. તો હું છે? બોલ ને, તકલીફ શું છે તમને લોકોને? તમારી બધી તકલીફને દૂર કરવાની જવાબદારી મારી. તમારે જે જોતું હોય ને એ મારી પાસેથી લઈ લ્યો, પણ અહીંયાથી જતા રહો. હવે તમારે છે ને અહીંયા વધારે રહેવાની જરૂર નથી. રહેવા દે ને ભાઈ, તું વાત સાંભળી ને તો તું સાંભળી નહીં. અચ્છા, હા, તમે વાત કરશો અને હું સાંભળી નહીં શકું એમ? આ મમ્મી પણ અંદર રડી રહ્યા હતા. મારી વહુને તો તમે લોકોએ ફસાવી લીધી હશે, પણ મને ફસાવી નહીં શકો. સારી રીતે ઓળખું છું બધાને, તમને તો ખાસ કરીને. હા, તમે કંઈ પણ કરો અને બિલ અમારા નામના ભાડવાના? હે, પપ્પાને પણ મજબૂરીમાં અહીંયા આવવું પડ્યું છે ને, આખરે એમને નમવું પડ્યું ને. એ જ તો મારે જોતું હતું કે મોટો દીકરો આ લેણું દેવું કરીને ફસાઈ ગયો. લોકો ઉઘરાણી માટે ઘરે આવતા હશે, પપ્પાના કોલર પણ કોઈએ પકડ્યા હશે. બસ કર ને હવે ભાઈ, બસ કર હવે. કેમ? તારે આશી વાત સાંભળવી છે ને? હા, સાચું કહેતા હોય તો સાંભળવી જ, પણ સાચું કહેજો, ખોટું નહીં. તો સાંભળ, પપ્પાને કેન્સર છે. હા, મસ્તી નહીં કર. અરે મસ્તી નથી કરતો, અને પપ્પા વધારેમાં વધારે 1 વર્ષ જ જીવી શકશે, બસ આટલો સમય છે એની પાસે. અને એક બીજી વાત કહી દઉં કે આ તો મીરા વહુની જીદ હતી ને, એટલે અહીંયા રોકાવા લાવ્યો છું એને. બાકી હોય આમ લાવું ને. એટલે મોટા ભાઈ તમે સાચું બોલો છો? મીરાને બધી વાતની જાણ છે? તો હા, અંદર મમ્મી અને મીરા જે વાત કરી રહ્યા હતા એ મારાથી જે વાત છુપાવવાની વાત કરતા હતા એ આ જ વાત? હા, એ આ જ વાત હતી. સમજો ભાઈ, જો ભાઈ, જો પપ્પાને
પપ્પાને એવું કઈ ના થઈ શકે. સાચું બોલો ને, તમે ખોટું બોલી રહ્યા છો ને. માનું છું કે હું એમની સાથે વાત નથી કરતો, પણ મેં ક્યારેય પપ્પા વિશે એવું નથી વિચાર્યું કે પપ્પાને કઈ બીમારી આવે અને પપ્પાનું ખરાબ થાય. મેં કોઈ દિવસ ભગવાન પાસે પણ ક્યારે એવી પ્રાર્થના નથી કરી કે હું પપ્પાને ક્યારે દુઃખી નહીં જોઈ શકું. હા, હું એમને હેરાન કરવા માંગતો હતો કે હું ઈચ્છતો હતો કે એ મારી સાથે વાત કરે, એ મારી પાસે નમીને કહે કે દીકરા મારી ભૂલ થઈ ગઈ. હું એમને નમાવા માંગતો હતો, પણ મેં આવું નહોતું વિચાર્યું કે ભાઈ શું કરવું બોલ હવે. પણ એક વાત કહું કે હજી પણ મોડું નથી થયું. તું પપ્પા પાસે જાને એની માફી માંગી લે ને તો પપ્પાને બહુ ખુશી થાય ભાઈ. કયા મોઢે માફી માંગુ? અત્યાર સુધી તો ઘરમાં તમે આપ્યા એના એટલા દિવસ થયા છતાંય તે એની સામે પણ નથી જોયું, અને પપ્પાને કેન્સર. અરે આદિ બેટા, અરે શું થયું? આદિ આદિ બેટા, શું થયું એ મને કહીશ? અરે બેટા, તું આટલો બધો કેમ રડે છે? જો બેટા, જો મારા મુજો, હા તારો બાપ હજી જીવે છે. કઈ તકલીફ છે તને? ઉભો થા, ઉભો થા, બેસ. શું થયું? તમે મને આ વાતની જાણ કેમ ન કરી? અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું કોનાથી રીસાઈને બેઠો હતો? એક બાપ આટલા વર્ષો કાઢી નાખ્યા મેં તમારા વગર, અને ક્યારે તમારું ખરાબ નહોતું વિચાર્યું. જો બેટા, તું એક તો મારાથી નારાજ હતો, દુઃખી હતો. હું તને તકલીફ આપવા નહોતો માંગતો બેટા. હા, તમે હંમેશા મારું સારું જ વિચાર્યું છે. હંમેશા મને સારા રસ્તે દોરવા માંગતા હતા. આજે એ બધું સમજાઈ રહ્યું છે, પણ તમે આ બીમારીમાં તમારો ઈલાજ હું કરાવીશ. તમને કઈ નહીં થાય. અશોકભાઈ બધી વાત કરી, પણ હું નથી માનતો કે તમને કઈ થશે. જો બેટા, મને જે થવું હોય તે થાય. મારો દીકરો મારી પાસે આવી ગયો ને, પછી ભલે જે થવું હોય થાય. હું તમારી પાસે હતો, પણ હું તમારો થવામાં જરા મોડો પડ્યો. મેં ઘણો સમય લઈ લીધો, ખબર નહીં કેમ. આ વટમાં ને વટમાં બાપ સામે વટ કરી બેઠો. એ ન વિચાર્યું કે જેને જન્મ આપ્યો, જેને મારા દુઃખ જોયા, જેને મને સમજાવ્યો, મારા માથા પર હાથ ફેરવીને કહ્યું હંમેશા કે હું તારી સાથે છું, હંમેશા સાથ આપ્યો, એની સાથે જ મેં ખોટું કર્યું. કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. જો બેટા, જાગ્યા ત્યારથી સવાર અને ભાન થઈ ગયું ને કે આજ મારું ઘર છે, બસ મારા માટે તો એ જ બહુ મહત્વની વાત છે. થેન્ક યુ. હીરા, મને અશોકભાઈ વાત કરી કે તને આ બધી વાતની જાણ થઈ ગઈ. તે મને વાત નહોતી કરી, અને તે જ પપ્પાને, મમ્મીને અને ભાઈને અહીંયા બોલાવ્યા. સારું કર્યું કે તે અહીંયા બોલાવ્યા. આદિ, થેન્ક યુ ને શું વાત છે? આ તો મારી ફરજ હતી, અને આમાં મારો મોટો સ્વાર્થ પણ છુપાયેલો હતો. આટલા વર્ષ તો મેં બા અને બાપુજી વગર કાઢી નાખ્યા, પણ હવે થોડો સમય રહ્યો હતો કે એમની સાથે શાંતિથી રહી શકું, એમની સેવા કરી શકું, એટલે જ મેં એ લોકોને બોલાવ્યા. તમે અત્યાર સુધી જે કર્યું એનો તમને અત્યારે પસ્તાવો થાય છે, એટલે અમને દેખાય છે તમારી આંખ. હવે બધું ભૂલી જાવ અને આગળ વધી. હજુ પણ સમય છે.
પપ્પાની સેવા કરવાનું, પપ્પા તમને ખીજાય ડાળ સાંભળવાનું, પપ્પાની સાથે રહેવાનું. આદિ ભલે તમે નોખા હતા, આ તારા પપ્પા એક દિવસ એવો નથી ગયો ત્યારે એને તને યાદ ન કર્યો. દિવસમાં કેટલી વાર મને આદિ કેમ છે, એ ક્યારે આવશે, શું કરશે? મારી પાસે કોઈ જવાબ નથી. ને આપણે બહુ કિસ્મત વાળા છે વિભુ, કે હા મીરા જેવી તને ઘરવાળી મળી છે. હા બેટા, હવે જે થયું તે સવારનો ભૂલ્યો સાંજે ઘરે પાછો આવી ગયો ને, અમારા માટે તો એ જ બહુ મહત્વની વાત છે. હા, એ જ મહત્વની વાત છે. આ ઘણી બધી વાત કરવી છે. આ બધી વાતો દબાવીને બેઠો હતો. હા, ઘર છોડીને ગયો ને ત્યાર પછીની કેટલી બધી વાતો છે કે જે તમારી સાથે મારે કરવાની હતી, એ કરી નહોતો શક્યો. તો કરો ને. તું ચા બનાવ ને. હા, પેલા તમે ચા બનાવો, એ બધી વાતો હવે પછી કરીશું. પછી નહીં. મને ખબર છે કે સમય નથી તમારી પાસે, અને હું એ સમયને માણી લેવા માંગુ છું, અને એટલો પણ સમય છે ને, એ સમય તમારી સાથે ખુશીથી વિતાવવા માંગુ છું. આદિ આદિ તું મળ્યો ને એની આવડતા વધી ગઈ. હા બેટા, હવે મને કાંઈ નહીં થાય, તું ચિંતા કરમાં. ચાલો પહેલા તમારી સાથે ચાલો. અરે પણ અરે ચાલો ને. કોઈ કોઈ બાપ દીકરો છે